ચિરાગભાઈ, બીજું એક એવો મેઇનલી બધાને ક્વેશ્ચન હોય કે કોઈ પણ ઇન્ફ્લુએન્સર્સ બની ગયા છે અથવા બનવા જઈ રહ્યા છે, તો વોટ ઇઝ ધ 5 યર સ્ટ્રેટેજી? 5 વર્ષ પછી એ લોકો શું પ્લાન કરે અથવા કયો સ્ટેપ હોઈ શકે સ્ટાર્ટિંગ અથવા 5 વર્ષ પછી માટે? બહુ સારો ક્વેશ્ચન છે. મને નથી લાગતું કે ઇન્ફ્લુએન્સર આટલું લાંબુ વિચારતા હોય, પણ કદાચ તમે આ પ્રશ્ન પૂછો તો એ લોકો વિચારવાનું ચાલુ કરશે. સૌથી પહેલો ફેઝ તો એ આવે કે ભાઈ એણે પોતાની એક ઓડિયન્સ બિલ્ડ કરવાની છે. સૌથી પહેલો બિંગ એન ઇન્ફ્લુએન્સર કરીએ, ઓડિયન્સ બિલ્ડ જો થઈ ગઈ ત્યારે પછી એને ખબર હોવી જોઈએ કે મારી ઓડિયન્સ કયા પ્રકારની છે. એના ઉપરથી એ ઘણી બધી બ્રાન્ડ એક્ટિવિટી કરી શકે, જેમ કે પોતે ખુદ એક એન્ટરપ્રિન્યોર બની શકે, કોઈ એક બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરીને. આજકાલ ઘણા બધા ક્રિએટર્સ છે, તમે ફિલ્મ સ્ટાર ને તો જોતા જ હશો કે ભાઈ કોઈ ફિલ્મ સ્ટાર છે તો એને રેસ્ટોરન્ટ નાખી લીધું, ક્રિકેટર છે તો એને રેસ્ટોરન્ટ નાખી લીધું, કોઈ ફેશન બ્રાન્ડ બનાવી લીધી, કોઈ પોતાની પ્રોડક્શન કંપની બનાવી લીધી. સો જેમ જે બોલિવૂડ સ્ટાર છે એને કેમ પોતાનું એક સેકન્ડરી ઇન્કમ ગોઠવી લીધી, એવી રીતે આની અંદર પણ દે કેન ડુ. ઇવન રાજકોટમાં ઘણા બધા ઇન્ફ્લુએન્સર લેવલે પહોંચી ગયા છે અને પ્લાન કરી રહ્યા છે કે એ પોતાની એક બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરે. આવું કંઈક વિઝન જોઈ શકે છે.